નમસ્કાર મિત્રો. દલા તરવાડીની કથા સાંભળી છે ને? રીંગણા લઉં બે ચાર, લેને 10-12. આજે આપણે સીધું ને સટના એપિસોડમાં દલા તરવાડીની વાત કરવાના છીએ. અને દલા તરવાડી કોણ? તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના દલા તરવાડીની વાત કરવી છે. તમે સીધું ને સટ જુઓ છો. જે મિત્રો પહેલી વાર જોતા હોય એમને મારો અનુરોધ છે કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે. કારણ કે આપણે સત્યમ એવમ તથ્યમ ટકોરાબંધ આપણે રજૂ કરીએ છીએ અને વિવિધ વિષયો ઉપર નિરીક્ષણ કરીએ છીએ. તો આજે વાત આપણે કરીશું નરેન્દ્ર મોદીના દલા તરવાડીની. તમને જરા નવાઈ લાગે ને, અને એટલા માટે જ મારે આ દલા તરવાડીની વાત કરવી છે. દલા તરવાડી નામનું એક કેરેક્ટર આવતું હતું, આપણે સ્કૂલમાં ભણતા હતા. વાડીએ જાય છે, પારકી વાડીએ, ત્યાં રીંગણા બહુ હારા જોયા અને એને મોઢામાં પાણી વળ્યું. એને પોતાને જ પ્રશ્ન થયો, બીજાની વાડી હોય એટલે ચોરી લેવાનું મન થાય, અને એને કહ્યું પોતાને જ કે રીંગણા લઉં બે ચાર, તો કે લેને 10-12. હવે આ તો નરેન્દ્ર મોદી આ દેશની વાડીને લૂંટવાની એના રાજ્યમંત્રીની વાત આપણે કરવી છે. આમે આપણે ત્યાં કહેવત છે કે ભૂવો ધૂણે તો નારિયેળ છે ને ઘર તરફ જ ફેંકે, કે પછી મોસાળમાં મા પીરસનારી હોય. એટલે લૂંટો ભાઈ લૂંટો, ગુમાવાનું કઈ છે નહીં. અત્યારે જે ચાલી રહ્યું છે આખા દેશમાં, જે શાસન જે પ્રકારનું છે, સર્વખત્યારશાહી, અઘોષિત ઇમરજન્સી, કેશુભાઈના શબ્દો મને યાદ આવે છે, કેશુભાઈ પટેલના. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી એ અઘોષિત ઇમરજન્સી ના ભણકારા વગાડતા હતા. અને આપણા અમેરિકા નિવાસી મિત્ર, પત્રકાર મિત્ર, વરિષ્ઠ પત્રકાર કૌશિક અમીન તો નરેન્દ્ર મોદીને 70ના દાયકાથી એ એમના ઘમંડને જોતા હતા, ઓળખતા હતા. 87માં એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી તો એમણે એમના પરાક્રમો બધા જ બતાવ્યા, તમને ખ્યાલ છે. એટલે મારે એના વિશે વાત નથી કરવી, આજે નાનકડી વાત કરવી છે. નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી બેફામ બની છે. બેફામ એટલે હમણાં જે મિનિસ્ટર, એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન, એમણે રાજીનામું આપવું પડ્યું. પણ આ લોકો લાજવાને બદલે ગાજે છે. સંસદમાં એ આવ્યા ત્યારે એમને મુગટ પહેરાવવામાં આવ્યો, જાણે કે કેલૈયો કુંવર એનો રાજ્યાભિષેક થવાનો હોય, ઈડરિયો ગઢ જીતીને આવ્યો હોય, અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો એના વધામણા કરતા હોય. લાજવાને બદલે ગાજે, એનું નામ ભારતીય જનતા પાર્ટી. લૂંટો ભાઈ લૂંટો, અને બીજાની ઉપર ઢોળી પાડો દોષના ટોપલા. 12 વર્ષથી નરેન્દ્ર મોદીનું શાસન છે, છતાં હજુ એમને નહેરુ કામ નથી કરવા દેતા, ઇન્દિરા ગાંધી કામ નથી કરવા દેતા, રાજીવ ગાંધી કામ નથી કરવા દેતા, સોનિયા ગાંધી કામ નથી કરવા દેતા, રાહુલ ગાંધી કામ નથી કરવા દેતા, રાહુલ ગાંધીને સંસદમાં બોલવા નથી દેતા સ્પીકર ઓમ બિરલા. કારણ કે સરકારની મંજૂરી વગર એ નથી બોલી શકતા, આદેશ નથી આપી શકતા. સરકારને પૂછીને જ બોલવાનું કે ચર્ચા હાથ ધરવાનું એમને ફાવે છે. કારણ કે બીજી વખત પાછું કોટામાંથી એમને
ટિકિટ ન મળે ભારતીય જનતા પાર્ટીની કે પછી બીજી તપાસો થાય તો શું થાય? મોદીની સરકારમાં ભગીરથ ચૌધરી કરીને એક કૃષિ રાજ્યમંત્રી છે અને એ પોતાના જ વિભાગમાં ધાડ પાડવા માટે જાણીતા બન્યા છે. આ દેશનું પ્રતિષ્ઠિત અખબાર, જે અખબાર સમૂહમાં અમે એડિટર પણ રહ્યા, ઇન્ડિયન એક્સપ્રેસ, અમને ગર્વ રહ્યો છે ઇન્ડિયન એક્સપ્રેસમાં હોવાનો મુંબઈમાં. એને હજુ તો ગઈ 27મી જુલાઈએ, આજે 29મી જુલાઈ છે, 27મી જુલાઈએ, સોરી 27મી જૂને, ક્ષમા કરશો, 27મી જૂને, એટલે લગભગ મહિના પહેલા એક અહેવાલ છાપ્યો કે આ ભગીરથ ચૌધરીએ પોતાના જ મંત્રાલયના એક બોર્ડ, એમાં પોતે જ ધાડ પાડી. આ ધાડ પાડી જ કહેવાય, કારણ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ એના એ પોતે છે ને ઉપાધ્યક્ષ છે. એટલે આમ તો દેશનું ધન છે, એમાં સબસિડી છે, મંત્રી તરીકે, ટ્રસ્ટી તરીકેની એમની જવાબદારી છે, અને એ પોતાનો ધંધો ન કરી શકે, મંત્રીઓ પોતે ધંધો ન કરી શકે પોતાનો. એટલે મંત્રી જો ધંધો કરતા હોય, ગડકરી પણ ધંધો જે કરતા હતા એ પછી દીકરાઓને સોંપી દીધો. એવી રીતે આ ભાઈ ભગીરથભાઈ રાજસ્થાનના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની સબસિડી એમણે ફૂલ વાવવા માટેની 50% સબસિડી એમને મળે. એમણે 16,592 ચોરસ મીટર જમીનમાં એમણે 99 લાખ રૂપિયાની સબસિડી એ પોતે જ પોતાના વિભાગમાંથી પોતે જ પોતાને અપાવી. શું ખેલ ચાલે છે? આવા તો ખેલ અનેક જગ્યાએ ચાલે છે, પણ હવે છે ને મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારો બેનકાબ થવા માંડી છે. વિરોધ પક્ષ હવે જાગવા માંડ્યો છે. વિરોધ પક્ષ જાગતો રહે તો લોકશાહી ટકતી રહે. અને એટલે જ આ મહિનામાં જે તૃણમૂલ કોંગ્રેસ એને તોડી નાખવાના જે ખેલ રચાયા, એ તમે જાણો છો. મમતા દીદીને કેમ હરાવ્યા એના વિશે મારે અત્યારે વર્ણન કરવાની જરૂર નથી. ચૂંટણી પંચને ખિસ્સામાં લઈને મોદી શાહ કઈ રીતે ફરે છે એ પણ તમે જાણો છો. એમને કાયદો બદલી નાખ્યો. રાષ્ટ્રપતિને કે વડાપ્રધાનને કે ઉપરાષ્ટ્રપતિને જે સુરક્ષા કવચ નથી, એ એમણે ચૂંટણી પંચના કમિશનર અને મુખ્ય કમિશનરોને આપી દીધું કે જીવે ત્યાં સુધી એમણે જે પગલા લીધા હોય, જે અનાચારો કર્યા હોય, ખોટા કામ કર્યા હોય, ગુનાઓ કર્યા હોય, એમની સામે છે ને કોઈ ક્રિમિનલ કે કોઈ સિવિલ કેસ નહીં થાય. અને બધે જ લગામ છે ને એ મોદી શાહના હાથમાં છે. કારણ કે મોદી શાહ એમને નચાવવા જેમ ઈચ્છે એમ નાચે છે. પેલા રાજીવ કુમાર હતા, અત્યારે જ્ઞાનેશ કુમાર છે. અદાલતોની હાલત પણ બહુ સારી નથી. બધી સંસ્થાઓ ઉપર આરએસએસ નો કબજો આવી ગયો છે અને આરએસએસ ઉપર મોદી શાહનો કબજો છે. પણ હવે મોદી શાહ ઢીલા પડવા માંડ્યા છે. હમણાં જૈનજીનું જે આંદોલન થયું એટલે હવે પારોઠના પગલા ભરવા માંડ્યા છે. કારણ કે સત્તા ગુમાવવાનો વખત ગમે ત્યારે આવી શકે એમ છે. 27 જૂને ઇન્ડિયન એક્સપ્રેસે જે અહેવાલ પ્રકાશિત કર્યો તો એ તો બહુ જ ખટકે એવો હતો કે આ મહાશય પોતે જ પોતાના વિભાગમાંથી 1 કરોડ જેટલી રકમ, 99 લાખ એટલે કરોડ જ કોને, એ લેતા રહ્યા છે. આમ તો એવા અહેવાલ પણ છે કે ભારતીય જનતા પાર્ટીના બીજા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લુંબારામ ચૌધરી અને ભગીરથ ચૌધરી
છેલ્લા 5 વર્ષથી આ રીતે સબસિડી લેતા રહ્યા છે પોતાના જ વિભાગમાં. ખરેખર તો એમને પ્રોસિક્યુટ કરવા જોઈએ, એમનું રાજીનામું લેવાવું જોઈએ. પરંતુ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ હતા, મોદીની કૃપા ઉપર જીવે છે અત્યારે, એ કહેતા રહ્યા છે કે યુપીએની સરકારમાં રાજીનામા પડતા હતા, આ તો એનડીએની સરકાર છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું એટલે રાજનાથસિંહ આજે છે ને લોકસભામાં મૂંગા મંતર બેઠા હતા, કારણ કે એમનો વારો આવી જાય એમ છે. જે યુદ્ધ વિમાનો ખરીદવાની બાબતમાં એમણે પોતે નિર્ણય કર્યા હોય કે ન કર્યા હોય, ડિપાર્ટમેન્ટ તો એમનું છે અને આવતા દિવસોમાં એનાય ભોપાળા બહાર આવવાના છે. ત્યારે શું થશે એની ચિંતા એમના ચહેરા ઉપર તમે એ વેદના વાંચી શકો છો, કારણ કે લોકસભાનું લાઈવ ટેલિકાસ્ટ થતું હોય ત્યારે રાજનાથસિંહનો ચહેરો છે ને એ દુખી દુખી લાગે છે. પ્રાઇમ મિનિસ્ટરનો ચહેરો પડી ગયો છે, ગૃહમંત્રીનો ચહેરો પડી ગયો છે, ગૃહમાં આવવાનું ટાળી રહ્યા છે. રાહુલ ગાંધી આગ્રહ કરી રહ્યા છે કે ભાઈ આ છોકરાઓ ઉપર અત્યાચાર કર્યા એના આદેશ કોણે આપ્યા એ તો કહો. આદેશ ગૃહમંત્રી સિવાય કે પ્રાઇમ મિનિસ્ટર સિવાય કોણ આપી શકે? પેલેટ ગન્સ થી ગોળીઓ છોડવાનો, છરા જે એકમાં 500 જેટલા છરા હોય એ ગોળીમાં, એ આ આંદોલનકારીઓ ઉપર જે નિહત્તા હતા, જેમની પાસે કોઈ હથિયાર નહોતા, એમના ઉપર અત્યાચાર કરવા માટે જે કઈ ખેલ થયા એ તમે જાણો છો. અને બિહારમાં તો AK-47 માંથી ફાયરિંગ થયું. એટલે મને લાગે છે કે અગાઉ ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીમાં પણ આવું નહોતું થયું એવું અત્યારે થઈ રહ્યું છે. ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીના પણ અમે તો ટીકાકાર રહ્યા. અમારા ગુરુ, અમારા ઝેવિયર્સમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બબાભાઈ પટેલ એ ઇમરજન્સીના વિરોધમાં જેલમાં હતા અને અમે એમના સમર્થક રહ્યા. પણ અત્યારે તો બધા બેફામ બનીને શાસકો એ તોરમાં છે. મનીષી જાની જેમ કહ્યું એમ એ તોરમાં છે, એક ઘમંડ છે એમને. પણ આ ઘમંડ એમનો ક્યારે ઓસરી જશે, પ્રજા ક્યારે એમને ઘર ભેગા કરી દેશે એની ચિંતા છે. એટલે ગઈકાલે તૃણમૂલ કોંગ્રેસના મહામંત્રી અને લોકસભાના સભ્ય અભિષેક બેનર્જીએ જે સવાલ કર્યો હતો એનો રામનાથ ઠાકુર, જે કૃષિ રાજ્યમંત્રી છે, એમણે ગૃહમાં જવાબ આપ્યો લોકસભામાં કે આ મહાશય જે ભગીરથ ચૌધરી છે એમણે જે સબસિડી લીધી હતી 99 લાખ રૂપિયાની, એ સબસિડી પરત કરી દીધી છે. સબસિડી પરત કરી દીધી. તમને ખ્યાલ હશે અજીત દાદા પવારના છોકરાની પેલી જમીનનું કૌભાંડ પુણેની, સોદો થયો, સોદો ફોક થયો, પરંતુ એનાથી એનો ગુનો છે ને એ બંધ ન થવો જોઈએ અને ભગીરથ ચૌધરીની સામેનો ગુનો પણ બંધ ન થવો જોઈએ, કારણ કે આ દુરાચાર છે, અનાચાર છે, ભ્રષ્ટાચાર છે. કે પોતાને હસ્તક જે ડિપાર્ટમેન્ટ છે, તિજોરી તમને સોંપવામાં આવી છે, દેશની તિજોરી, તમે તો એના ટ્રસ્ટી છો, એ ટ્રસ્ટી પણ છોડીને તમે છે ને એ નાણાં ઉહેળવા માંડો તો મને લાગે છે કે એ ક્રિમિનલ એક્ટ બને છે. પણ મોદી હે તો મુમકિન હે, અહીંયા કોને તકલીફ થવાની? ફૂલની ખેતી કર્યા કરશે. પાછું એમ કહેવામાં આવ્યું, ખુલાસો કરવામાં આવ્યો કે આમાં કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નથી થતો. કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નથી થતો. આપણે સામાન્ય રીતે છે ને હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં, અદાલતોમાં કોઈ જજ કોઈના વકીલ રહ્યા હોય ને એની સામેનો કેસ પાછો આવે એમની સામે, એ જજ થયા પછી, તો એ પોતે છે ને એમાંથી ખસી જાય, એ કેસ પોતે ન સાંભળે એવી પરંપરા છે. ઘણા બધા સાંભળે છે
મળતિયાઓ હોય એવા જજીસ પણ આપણે ત્યાં ઓછા નથી હોતા, પણ સામાન્ય રીતે કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય. એટલે એમણે ખરેખર તો પોતાના ડિપાર્ટમેન્ટમાંથી પોતે છે ને સબસિડી લે, અને નાની સૂની રકમ નહીં, આમ તો 1 રૂપિયો સબસિડી લીધી હોય તો પણ ગુનો બને છે, પણ આ તો 99 લાખ રૂપિયા જેટલી સબસિડી એમણે લીધી અને એમણે જેને પાછી આપી દીધી. ભાઈ છુટ્ટા મંત્રી તરીકે પાછા કામે વળી ગયા. આમે ક્યાં ઘેર બેહાડ્યા હતા એમને. એટલે મને પેલા ભાઈ શ્રી યાદ આવ્યા કે રીંગણા લઉં 2-4, તો કે લેને 10-12, હું કામ ઓછી રકમ રાખવી. 99 લાખ રૂપિયાની સબસિડી અને પાછી જમા કરાવી દીધી. જમા કરાવી એનો અર્થ એ થયો કે એમણે ગુનો આચર્યો છે, અને છતાં આને ગુનો ન ગણાય એવું પાછા ગૃહમાં છે ને પેલા રામનાથ ઠાકુર રાજ્યમંત્રી એ એમનો બચાવ કરતા એમ કે છે કે આમાં કઈ કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નથી થતું છે ને. બાકી મોદી હૈ તો મુમકિન હૈ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.